હેલો એવરીવન, આજે આપણે ચેપ્ટર નંબર 16ના લાસ્ટ ટોપિક્સ વિશે વાત કરશું આજના ચેપ્ટરમાં. અને છેલ્લે એ પણ જોશું કે એક્ઝામ રિલેટેડ આ ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો અને કેવી રીતના પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે. તો એ લેક્ચરના અંતે આપણે વાત કરીશું. શરૂઆત કરીએ આજના લેક્ચરના ફર્સ્ટ ટોપિકથી, જે છે નિર્વણીકરણ અથવા તો વન વિનાશ. ઓકે, જેને ડિફોરેસ્ટેશન પણ કહેવાય. ફોરેસ્ટ એટલે કે જંગલો. તો જંગલોનો નાશ, એના વિશેની આપણે કંઈક વાત કરી. તો હવે આ ટોપિક શરૂ કરતા પહેલાં આ ટોપિકને ભાગ પાડી વિભાજન કરી અને સમજૂતી આપવામાં આવેલી છે અહીં તમને, કારણ કે તમને આસાનીથી સમજાઈ જાય એટલા માટે, રાઈટ? સો સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શન, કે જેમાંથી MCQ પૂછાઈ શકે કે નિર્વનીકરણ છે શું. ત્યારબાદ નિર્વનીકરણના કારણો, કે આવા વનનો વિનાશ થવા માટેના કારણો ક્યાં ક્યાં હોઈ શકે, જેમાં ફરી પાછા નાના ક્વેશ્ચન પૂછાઈ શકે એ રીતના ટોપિક છે, લખેલા છે, એ હું તમને સમજાવીશ જ્યારે આપણે ટોપિક પહોંચશું. ત્યારબાદ નિર્વનીકરણની અસરો, કારણો થઈ ગયા, પછી એની અસરો, કે જો વન નાબૂદી થાય તો શું અસર થઈ શકે, અને લાસ્ટમાં પુનઃવનીકરણ, કે ફરી પાછા જંગલોને ઉગાડવા માટે આપણે શું કરી શકીએ. બરાબર, તો આવી રીતે કંઈક વિભાગમાં આપણે આખો મોટો ટોપિક છે એને સમજશું. એમ કે મોસ્ટલી આ ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, એટલે કે 2 માર્ક્સના ક્વેશ્ચન, આપણે થિયરીની વાત કરીએ તો 2 માર્ક્સના ક્વેશ્ચન્સ છે પૂછાતા હોય છે. તો એવી રીતે આપણે વિભાજિત કરીને આ ટોપિકને સમજશું, રાઈટ? તો શરૂ કરીએ વન વિનાશ. તો શરૂઆતમાં MCQ રિલેટેડ ઇન્ટ્રોડક્શનના પોઈન્ટ્સ છે જેના વિશે આપણે વાત કરીએ. તો એક માહિતી પ્રમાણે વન નાબૂદી કોને કહેવાય, તો કે જંગલોનો નાશ થવો, વૃક્ષોની કટાઈ કરવી, તેને આપણે કહેશું વન નાબૂદી. બરાબર. હવે આપણે વાત કરીએ વિવિધ પ્રદેશોની, તો તેમાં ઉષ્ણકટિબંધ પ્રદેશો છે જેમાં લગભગ 40% જેટલા જંગલો હાલના સમયમાં નષ્ટ થઈ ગયા છે. એટલે જે હતા એના કરતાં 40% છે એનો નાશ થઈ ગયેલો છે. જ્યારે તેનાથી ઉલટું શીતોષ્ણ પ્રદેશમાં માત્ર 1% જ જંગલો છે નાશ પામ્યા છે. તો ત્યાં હજી પણ જંગલોની જાળવણી છે એ શક્ય બની છે, રાઈટ? ભારતની આપણે વાત કરીએ તો કે 20મી સદીના પ્રારંભમાં, એટલે કે શરૂઆતમાં, ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ 30% જેટલા તો જંગલો હતા, પરંતુ તેની અંત સુધીમાં તે ઘટીને કેટલા રહી ગયા? 21.54%. તો આ રેશિયોઝ છે બધા MCQ માટે ખાસ યાદ રાખજો કે 20મી સદીની શરૂઆતમાં ભારતમાં 30% જેટલા જમીનના ભાગમાં જંગલો હતા, જ્યારે હવે ઘટીને 21.54 થઈ ગયેલા છે. તો હવે ભારતની રાષ્ટ્રીય વન નીતિની આપણે વાત કરીએ તો કે 1988 દ્વારા ભારતમાં રાષ્ટ્રીય વન નીતિ છે જાહેર કરવામાં આવેલી હતી, જેના પ્રમાણે કહેવામાં આવ્યું, સૂચન કરવામાં આવ્યું કે સપાટી મેદાની વિસ્તાર હોય છે તેમાં 33% અને પર્વતીય ક્ષેત્રો છે એમાં 67% જેટલા જંગલો છે એ હોવા જોઈએ, ફરજિયાત પણ. એટલે જો વાતાવરણનું પોલ્યુશન છે ઘટાડવું હોય, શુદ્ધિકરણ વધારવું હોય, પ્રકૃતિને જેમની તેમ સાચવી રાખવી હોય, તો આ નિયમો છે આપણે ફોલો કરવા પડે. જેમ કે સપાટી વિસ્તારોમાં, મેદાન પ્રદેશોમાં 33% જંગલો હોવા જોઈએ, જ્યારે પર્વતીય ક્ષેત્રોમાં 67% જેટલા જંગલો હોવા જોઈએ. પર્વતીય વિસ્તારોમાં શું કામે વધારે, તો કે ત્યાં વૃક્ષો વધારે પ્રમાણમાં વાવી શકીએ, કેમ કે ત્યાં રહેઠાણો માટેની જગ્યાની જરૂર રહેતી નથી. ત્યાં એટલા બધા રહેઠાણો બનતા જ નથી હોતા પર્વતીય વિસ્તારોમાં, એટલે ત્યાં આપણે મેક્સિમમ વૃક્ષો છે એને વાવી શકીએ. જ્યારે મેદાની વિસ્તારો છે, એટલે ખુલ્લી જમીન વિસ્તારનો આપણે ઉપયોગ રહેઠાણો બનાવવા માટે પણ વસ્તી વધારાને લીધે થઈને કરવો પડતો હોય છે, તો ત્યાં એટલા મોટા પ્રમાણમાં જમીનનો ઉપયોગ જંગલો માટે આપણે કરી શકીએ નહીં. તો આવી કંઈક સૂચનાઓ છે રાષ્ટ્રીય વન નીતિ પ્રમાણે ભારતમાં આપવામાં આવી હતી, કે જેના લીધે થઈને આપણે પર્યાવરણની નાબૂદી થતી બચાવી શકીએ. તો ચલો, આ વાત થઈ ગઈ ઇન્ટ્રોડક્શનની, એટલે કે આમાંથી MCQ રિલેટેડ પોઈન્ટ્સ પૂછાઈ શકે. હવે આપણે વાત કરીએ નિર્વનીકરણના કારણો, કે આવો જંગલનો નાશ શું કામે થાય છે. તો રાઈટ, તો એના માટેના કારણોની આપણે થોડી ચર્ચા કરી. તો સૌપ્રથમ જોઈએ કે મુખ્ય કારણ શું છે, તો કે વધતી જતી વસ્તીને હવે પહોંચી વળવા માટે ખોરાક વધુ પ્રમાણમાં આપવો પડે, અને આ ખોરાક વધારે ત્યારે જ મળે જ્યારે ખેતી છે એનું મોટા પાયે ઉત્પાદન થાય, હે ને? ખેતી લાયક પ્રવૃત્તિઓ છે વધુ થાય તો જ મોટા પ્રમાણમાં પાક બને, અને આ પાક છે આપણે માણસોને પહોંચાડી શકીએ, રાઈટ? તો કે વન નાબૂદીનું મુખ્ય કારણ તો એ છે કે વન પ્રદેશને કૃષિ વિષયક ભૂમિમાં બદલવા પડે છે. એટલે કે કૃષિ માટે જંગલો કાપી અને ત્યાં ખેતી કરવામાં આવે છે,
જેથી વધતી જતી માનવ વસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે. બીજું કારણ શું? તો કે જરૂરિયાતો. વૃક્ષોને ઇમારતી લાકડું, બળતણ, ઢોર પશુપાલન વગેરે હેતુઓ માટે કાપવામાં આવતા હોય છે. એટલે આવી વિવિધ જરૂરિયાતોની પૂર્તિ માટે પણ આપણે જંગલોનો નાશ કરી દેતા હોઈએ છીએ. જેમ કે લાકડા માટે, ફર્નિચર બનાવવા વગેરે પ્રવૃત્તિઓ માટે આપણે બળતણ માટે લાકડું છે જોતું હોય છે, ઇમારતી બાંધકામ માટે તો આપણે વૃક્ષોને કાપી નાખતા હોઈએ છીએ. તો આવા કારણો છે જેના કારણે નિર્વનીકરણ થાય છે, એટલે કે વનનો વિનાશ થાય છે. તેમાં જ એક ટોપિક છે જે અલગથી તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે એટલે અલગથી લખેલો છે અહીં મેં. કાપો અને સળગાવો કૃષિ, અથવા તો એને કહેવાય ઝૂમ ઉછેર. ઓકે, તો આ શું છે? ઝૂમ ઉછેર દ્વારા પણ વનનો વિનાશ થાય છે, પરંતુ આ પદ્ધતિ શું છે તો એના વિશેની વાત કરીએ. આ પ્રશ્ન અલગથી પણ પૂછાઈ શકે, તો ચાલો એને સમજીએ આપણે. તો નામ પ્રમાણે જ જે તમે પહેલું નામ જોઈ શકો છો, કાપો અને સળગાવો કૃષિ. તો શું કરવામાં આવતું હશે તેમાં? તો કે વન છે એને કાપી નાખવામાં આવે અને પછી સળગાવી દેવામાં આવે, રાઈટ? તો એક તો નામ પરથી તમે થોડો આઈડિયા લગાવી શકો. તો ચલો આપણે ટોપિકની વાત કરીએ. તો આ રીતની પદ્ધતિ છે ખાસ કરીને ભારતમાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં જોવા મળે છે, જેમાં ઝૂમ ઉછેર છે એ નિર્વનીકરણમાં મહત્વનો ફાળો આપે છે. તો હવે એમાં પદ્ધતિની વાત કરીએ તો ખેડૂતો છે શું કરે છે? તો કે જંગલના વૃક્ષોને કાપી નાખે છે અને વનસ્પતિ અવશેષોને, જે બાકી રહેલી વનસ્પતિ અવશેષો હોય તેને સળગાવી નાખતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરી, હવે જે સળગાવેલો ભાગ એટલે કે જે રાખ બચી જાય છે તેનો ખાતર તરીકે ઉપયોગ કરે છે પોતાની કૃષિમાં. અને બાકી વધેલી જમીન, એટલે હવે વૃક્ષો તો કાપી નાખેલા છે, સપાટ જમીન થઈ ગઈ, તો આ જમીનમાં ખેતી કરે છે અથવા તો પશુપાલન એટલે કે પશુઓને ચરાવવા માટે અને ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. હવે ખેતી કર્યા પછી પહેલાના સમયમાં શું કરતા હતા ખેડૂતો? તો કે ખેતી કર્યા પછી આ વિસ્તારને ઘણા વર્ષો સુધી તેમનો તેમ છોડી દેવામાં આવતો હતો, જેથી શું થાય? તો કે આ જમીનમાં ફળદ્રુપતાની પુનઃ પ્રાપ્તિ થાય. એટલે કે ઉપરા ઉપરી ખેતી કરવામાં આવતી ન હતી. 1-2 વાર ખેતી કર્યા પછી એ જમીનને થોડા વર્ષો માટે ત્યાં છોડી દેવામાં આવે, બીજી જગ્યાએ આગળ વધી અને ખેડૂતો છે એ પાક લે, વળી એનાથી આગળ ત્રીજી જગ્યાએ જઈને પાક લે, ફરી પાછા 4-5 વર્ષ થઈ જાય પહેલા ભાગને, એટલે ફરી પાછા ત્યાં ખેતી કરવા માટે આવી જાય. તો આવી રીતે થોડી ખેતી કર્યા પછી થોડા વર્ષો સુધી એ જમીનને જેમની તેમ છોડી મૂકવામાં આવતી હતી, કેમ કે ફરી પાછી ફળદ્રુપ થઈ શકે. હવે આ રીતે પ્રક્રિયાનું સતત પુનરાવર્તન કરવામાં આવતું હતું. પરંતુ હાલના સમયની આપણે વાત કરીએ તો આજે પુનઃ પ્રાપ્તિનો તબક્કો છે દૂર કરવામાં આવેલો છે, કેમ કે હવે એટલી બધી જમીન જ પ્રાપ્ય નથી ખેડૂતોને કે તે આવી જમીનોને થોડા સમય માટે 2-3 વર્ષ માટે છોડી શકે, કેમ કે એટલા બધા મોટા પ્રમાણમાં કૃષિની જરૂરિયાત રહે છે કે એ કોઈ પણ જમીનને ખાલી છોડી દેવી ખેડૂતો માટે અત્યારે હાલના સમયમાં જોઈએ તો એ પરવડે તેવી સંભાવના નથી. તેથી જમીન છે એની ફળદ્રુપતા ઘટતી જાય છે, પરિણામે વૃક્ષોનો ઉછેર છે સરખો થતો નથી, જે પણ એક કારણ બને વન નાબૂદીનું. બીજા નંબરમાં આપણે જેમ વાત કરી શરૂઆતમાં જ કે વન નાબૂદીનું મુખ્ય કારણ તો શું છે? તો કે કૃષિ વિષયક જમીન છે એનું પરિવર્તન કરવું. બરાબર, તો આ વાત થઈ આપણે નિર્વનીકરણના કારણો વિશેની. હવે આપણે તેની અસર વિશે થોડી ચર્ચાઓ કરીશું. નિર્વનીકરણની અસરો કઈ કઈ હોઈ શકે? તો શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ કે જો જંગલોનો નાશ થઈ જાય, વૃક્ષોનો નાશ થઈ જાય તો તમે જાણો છો એ પ્રમાણે સૌ પ્રથમ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ ખૂબ જ વધી જાય, કારણ કે આ વૃક્ષો જ એકમાત્ર એવા છે કે જે સૌથી વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોય છે પોતાના શ્વસનમાં, રાઈટ? તો હવે આ કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ છે વાતાવરણમાં વધી જશે, એટલે કે એની સાંદ્રતા છે વધી જશે. આ મુખ્ય કારણ છે, મુખ્ય અસર છે વન નાબૂદીની, રાઈટ? એના સિવાય તો કે હવે જંગલોનો નાશ કરીએ તો આ જંગલ છે એ ઘણા બધા પ્રાણીઓ માટે, મનુષ્યો માટે પણ ઘણા બધા એ વસવાટનું સ્થાન છે, ત્યાં રહેતા હોય છે ઘણા બધા પ્રાણીઓ. પછી આદિવાસી પ્રજાઓ એ બધા જંગલોમાં રહેતા હોય છે, રાઈટ? તો વનનો નાશ થવાથી તેમના વસવાટનો પણ નાશ થશે, એટલે ધીમે ધીમે આપણે આવા જંગલી પ્રાણીઓ છે એમનો પણ નાશ થશે. તો આપણે એવું કહી શકીએ કે જૈવ વિવિધતાને પણ નુકસાન થાય છે વન નાબૂદીને કારણે, રાઈટ? હવે જેના કારણે શું થાય? તો કે જંગલોનો નાશ થઈ જાય તો જલચક્ર પણ બગડી જાય છે, એટલે કે વાતાવરણ પણ ખોરવાઈ જાય છે. તો આવી રીતે વરસાદને બધા એના બધા ચક્રો પણ છે એ જલચક્ર જેને આપણે કહીએ એ બધા પણ ખોરવાઈ જતા હોય છે, જેને લીધે થઈને કમોસમી વરસાદ થવા, ઓછા વરસાદ થવા, દુકાળ પડવા વગેરે જેવી પ્રવૃત્તિઓ થઈ શકે. તેમાં હવે વૃક્ષો નથી તો વૃક્ષોના મૂળ જ જમીનને જકડી રાખતા હોય છે.
વૃક્ષો નથી તો એનો મતલબ જમીનનું ધોવાણ છે પણ વધી જશે, તથા ઘણી વખત એવું બને કે રણ સ્થળીકરણ અથવા તો રણ પ્રદેશ તરફ આ બધી પ્રવૃત્તિઓ છે એ દોરી જતી હોય છે. એટલે વૃક્ષોનો નાશ થવો, જમીનની ફળદ્રુપતા ઘટી જવી, જમીનનું ધોવાણ થવું, તો વગેરે ધીમે ધીમે જો આ પ્રક્રિયા વર્ષો સુધી સતત ચાલતી રહે તો એક સમય એવો આવે કે ફળદ્રુપ જમીનમાંથી ત્યાં રણ વિસ્તાર છે એ બની જતો હોય છે. તો આ કંઈક નિર્વનીકરણની અસરો વિશે આપણે વાત કરી. તો હવે આવા કારણોથી બચવા માટે આપણે શું કરી શકીએ? તો કે વનનો વિનાશ થાય છે, વનની લાકડાની જરૂરિયાત છે તો આપણે લાકડું કાપીએ છીએ, તો સામે 2 વૃક્ષો કાપીએ છીએ તો 2 વાવી પણ શકીએ. તો આવું કંઈક પુનઃવનીકરણની પ્રવૃત્તિ પણ આપણે સાથોસાથ હાથ ધરી શકીએ. તો એના વિશે વાત કરી કે પુનઃવનીકરણ છે એ કેવી રીતે આપણે અમલમાં લાવી શકીએ. બરાબર. તો હવે પુનઃવનીકરણની વાત કરીએ તો પુનઃવનીકરણ એટલે શું? તો કે જંગલોને પુનઃ સ્થાપિત કરવાની પ્રક્રિયા. હવે આવું પુનઃવનીકરણ છે કુદરતી રીતે પણ થતું હોય છે. એટલે કોઈ એક જગ્યાએથી વૃક્ષ છે કપાઈ ગયું છે, ધીમે ધીમે સમયાંતરે તે કુદરતી રીતે પણ વૃક્ષોનો ઉછેર છે થતો હોય છે, કુદરતી રીતે પણ વૃક્ષો ત્યાં ફરી પાછા ઉગતા હોય છે. આ કુદરતી પ્રક્રિયા છે જે ખૂબ જ ધીમી હોઈ શકે, બરાબર, અને ન પણ થાય. જરૂરી નથી કે જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે બધા ફરી પાછા ઉગશે, બરાબર. એમને જો પ્રોપર અનુકૂળ વાતાવરણ, પર્યાવરણ, પાણી, પોષક તત્વો બધું મળી રહેશે એ જગ્યાએ તો ચોક્કસથી ઉગશે, પરંતુ નહીં મળે તો ના પણ ઉગે. તો કુદરતી રીતે પ્રક્રિયા તો ધીમી પણ હોઈ શકે અને જેટલી પહેલાં હતી એટલી ને એટલી પાછી થાય એવું પણ જરૂરી છે નહીં. તો એના માટે આપણે ચોક્કસ માનવ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડે પુનઃવનીકરણ માટે. એક તો એને ઝડપી બનાવવા અને બીજા નંબરમાં એટલા જ પ્રમાણમાં ફરી પાછા વૃક્ષો ઉગાડવા માટે. તો કે આપણે શું કરી શકીએ? આપણે તે વિસ્તારમાં કે જે પહેલાં અસ્તિત્વમાં હતી તેવી જ જૈવ વિવિધતા એટલે કે તેવી જ વનસ્પતિઓને ધ્યાનમાં રાખી અને વૃક્ષારોપણ કરીએ તો પુનઃવનીકરણ પ્રક્રિયાને ઝડપી બનાવી શકીએ. કેમ આવું? તો કે જો પહેલાં જે વનસ્પતિ ત્યાં ઉગેલી હતી એ વનસ્પતિને જ આપણે જો ઉછેરીએ તો એ સારી રીતે અને ઝડપથી ઉગશે, કેમ કે એ વનસ્પતિ ત્યાં પહેલાં તો જ ઉગેલી હોય જો એને અનુકૂલિત પર્યાવરણ ત્યાં એમને મળી રહેતું હોય. સમજી ગયા? જેમ કે કોઈ જગ્યાની વનસ્પતિ છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી કે સફરજનનું ઝાડ છે, બરાબર, એને ઠંડા પ્રદેશ, એને ઠંડી આબોહવા જોઈએ. હવે આવા ઝાડને તમે ગરમ પ્રદેશમાં ઉગાડવાની ટ્રાય કરો તો ચોક્કસથી નહીં ઉગે, રાઈટ, એનો વિકાસ છે અટકી જશે. પરંતુ જો એને અનુકૂલિત વાતાવરણ એટલે જ્યાં પહેલાં સફરજનનું ઝાડ હતું એને ત્યાંનું ત્યાં જ પાછું ઉછેરવામાં આવે તો ચાન્સીસ છે કે ફરી પાછું ઉગી જાય. તો એવી જ કંઈક અહીં વાત કરવામાં આવી છે કે જંગલોની પહેલાંની જૈવ વિવિધતાને આપણે ધ્યાનમાં રાખી અને તેવા જ વૃક્ષોને ફરી પાછા ઉગાડીએ તો શું થશે કે આવા વૃક્ષો ઝડપથી ત્યાં ઉગી જશે, કેમ કે તેમને પહેલાં અનુકૂલિત વાતાવરણ જ હતું એટલે જ તો એ પહેલાં ત્યાં ઉગેલા હતા, રાઈટ. તો આવી કંઈક આપણે માનવ પ્રવૃત્તિઓ દ્વારા પુનઃવનીકરણને કુદરતી રીત કરતાં ઝડપથી છે એ આગળ વધારી શકીએ. તો આ વાત થઈ અહીંયા સુધી વનીકરણ વિશેની. સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું જે MCQ રિલેટેડ જેમાં પોઈન્ટ્સ હતા. ત્યારબાદ આપણે વાત કરી વન નાબૂદીના કારણો કે શું કામે થાય છે, જેમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ શોર્ટ ક્વેશ્ચનની વાત કરી, ઝૂમ ખેતી, ઝૂમ પદ્ધતિ, બરાબર, કાપો અને કાપી નાખવાના વૃક્ષોને અને પછી બાળી નાખવામાં આવે છે એવી પદ્ધતિની કંઈક વાત કરી. ત્યારબાદ આપણે વાત કરી નિર્વનીકરણની અસરો કે શું થાય જો વનની નાબૂદી થઈ જાય, અને લાસ્ટમાં આવા ફરી પાછા વન ઉગાડવા માટે આપણે શું કરી શકીએ. તો આ મેઇન ટોપિક છે નિર્વનીકરણ વિશેનો, એ અહીં પૂરો થઈ ગયો. નેક્સ્ટ અને લાસ્ટ ટોપિક તમારી ટેક્સ્ટ બુકનો જેના વિશે આપણે વાત કરીશું. સો નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, વન સંરક્ષણમાં લોકોની ભાગીદારીના કિસ્સાનું અધ્યયન, જે લાસ્ટ મોટો મેઇન ટોપિક છે તમારી ટેક્સ્ટ બુકના ચેપ્ટર નંબર 16નો. હવે વન સંરક્ષણ કરવા માટે ઇતિહાસમાં ઘણી બધી એવી ભાગીદારીઓ, લોકોની ભાગીદારીઓના કિસ્સાઓ આવેલા છે કે જે ખરેખર બિરદાવવા પાત્ર છે, જેમનું ખાસ કરીને જેમણે વૃક્ષોને બચાવવા માટે પોતાના જીવ આપેલા છે, પોતાના જીવને જોખમમાં મૂકેલા છે. તો તેવા કંઈક કિસ્સાઓ વિશેની અહીં વાત છે. તો તમને બે કિસ્સા દ્વારા આ ટોપિક છે એ સમજાવવામાં આવેલ છે. તો એની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ
આ બંને કિસ્સાઓ છે એ અલગ અલગ રીતે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. એકી સાથે આ ચેપ્ટરમાંથી મોટા પ્રશ્નો છે જનરલી નથી પૂછાતા હોતા, પણ મોટા ક્વેશ્ચનમાંથી શોર્ટ પાર્ટ છે તમને પૂછાઈ શકે. રાઈટ, તો એના વિશે વાત કરીએ. સૌ પ્રથમ કિસ્સાની વાત કરી. આ જ ક્વેશ્ચન તમને એક્સરસાઇઝમાં પણ જોવા મળશે કે લોકોની ભાગીદારીના કિસ્સાનું અધ્યયન વિશે ચર્ચા કરો. બરાબર, તો એના વિશે ચલો જોઈએ. સૌ પ્રથમ કિસ્સાની આપણે વાત કરીએ જે રાજસ્થાનનો છે. હવે રાજસ્થાનના જોધપુરમાં ઈસવીસન 1731માં રાજાએ, ત્યાંના જોધપુરના રાજાએ પોતાના મંત્રીઓને મહેલ બનાવવા માટે લાકડાની વ્યવસ્થા કરવાનું કીધેલું. એટલે રાજાની આજ્ઞા પ્રમાણે એક સ્ટોરી જેવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અહીંયા. તો કે રાજાએ પોતાના મહેલ બનાવવા માટે લાકડાની જરૂરિયાત રહે, સ્વાભાવિક છે. તો મંત્રીઓને આદેશ આપેલો કે તમે આવા લાકડાઓને બધી વસ્તુ છે, જરૂરિયાતની વસ્તુ હોય, જંગલમાંથી તોડીને લઈ આવો. હવે રાજાના મંત્રી અને કર્મચારીઓ છે એ ત્યાં નજીકના ગામમાં કે જ્યાં બિશ્નોઈ પરિવારના લોકો રહેતા હતા. બિશ્નોઈ પ્રજાતિ યાદ રાખજો MCQ માટે પણ. તો આવી બિશ્નોઈ પ્રજાતિના ત્યાં જંગલમાં વસવાટ કરતા લોકો છે એ ત્યાં રહેતા હતા. તો તેની પાસેના જંગલને કાપવા માટે કંઈક સૈનિકો અને મંત્રીઓ છે ગયેલા. તો હવે ત્યાં રહેતા પ્રજાઓ માટે, ત્યાં રહેતી જાતિઓ માટે તો બિશ્નોઈ જાતિ ખાસ કરીને એમના માટે તો તે પોતાનું ઘર હતું, જંગલો છે, ત્યાં વર્ષોથી તેમની પેઢીઓ છે ત્યાં જ રહેતી આવેલી હતી. તો તેમના માટે એક લાગણીનો કિસ્સો હતો એ. તો જ્યારે બિશ્નોઈ પરિવારની અમૃતા નામની મહિલાએ અદ્ભુત સાહસનો પરિચય આપ્યો. જ્યારે ત્યાં વૃક્ષો કાપવા માટે આ સૈનિકો આવેલા ત્યારે તેમણે, અમૃતા દેવીએ વૃક્ષને ચોટીને ઊભા રહી ગયા અને એમણે આદેશ આપ્યો સૈનિકોને કે વૃક્ષોને કાપતા પહેલાં તમારે મારા શરીરને કાપવું પડશે, ત્યાં સુધી હું તમને વૃક્ષને કાપવા નહીં દઉં. પરંતુ રાજાના આદેશ પ્રમાણે સૈનિકોને તો કામ કરવાનું જ હતું. તો તેમણે આ અમૃતા દેવીની આજ્ઞાને, તેમની માહિતીને, સૂચનને અવગણીને તેમણે વૃક્ષની સાથે સાથે અમૃતા દેવીના શરીરને પણ કાપી નાખ્યું. અને તેમના પછી તેમની સાથે તેમની પ્રજાતિના, તેમની 3 દીકરીઓ, તેમની પ્રજાતિના કુટુંબના ઘણા બધા લોકો છે આવી રીતે વૃક્ષોની રક્ષા માટે પોતાના પ્રાણ આપી દીધા. એમ કે બધાએ વૃક્ષો કાપવાની ના પાડતા આવા સૈનિકોએ તેમનો પણ જીવ છે લઈ લીધેલો. તો આવી રીતે આ બિશ્નોઈ પ્રજાતિના લોકો કે જેની શરૂઆત કરી હતી અમૃતા દેવી નામની મહિલાએ, તો આ લોકોની ખાસ કરીને આવી વન સંરક્ષણની પ્રવૃત્તિને બિરદાવવા માટે ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર આપવાનું શરૂ કર્યું. આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે કે જેમણે વન્યજીવોની રક્ષા માટે કંઈક અદ્ભુત સાહસ દેખાડ્યું હોય અથવા તો કંઈક અદ્ભુત સમર્પણ છે એ દેખાડેલું હોય. તો તેમને આવા પુરસ્કારથી બિરદાવવામાં આવતા હોય છે. તો આવા અમૃતા દેવીના નામ પરથી પુરસ્કારની જાહેરાત છે એ ભારત સરકાર દ્વારા હાલના સમયમાં કરવામાં આવેલી. આ થઈ ગઈ વાત પ્રથમ કિસ્સાની કે જ્યાં માણસોએ વૃક્ષો પ્રત્યે પોતાનો અનહદ પ્રેમ છે વ્યક્ત કરેલો. બીજી વાત કરીએ આપણે બીજા અધ્યયનની, બીજા કિસ્સાની, તો એ છે ચિપકો આંદોલન, જે ખૂબ જ ચર્ચિત કિસ્સો હતો એ સમયનો. ચિપકો આંદોલન જેની દેશ વિદેશમાં પણ નોંધ લેવામાં આવી હતી. આ ચિપકો આંદોલન છે એ ઈસવીસન 1974માં હિમાલયના ગઢવાલ એરિયામાં ઠેકેદારો દ્વારા કાપી નાખતા વૃક્ષોની સુરક્ષા માટે કરવામાં આવેલો હતો. તો હિમાલયના ગઢવાલમાં હવે ત્યાંની રહેતી વસ્તીઓ, ખાસ કરીને તેમાં મહિલાઓએ જ્યારે આવા ઠેકેદારો દ્વારા વૃક્ષોને કાપવા માટે માણસો મોકલવામાં આવેલા ત્યારે ત્યાં રહેતી મહિલાઓએ બધીએ આવા વૃક્ષોને ચોટી જવાનું સ્વીકાર કર્યું અને વૃક્ષોને ચોટીને આવા ઠેકેદારોને વૃક્ષો કાપતા અટકાવેલા. જે એટલા માટે જ તેમનું નામ ચિપકો આંદોલન છે આપવામાં આવેલું. અને આ સ્થાનિક સમુદાયની ખાસ કરીને ત્યાં રહેતા લોકોની ભાગીદારી જે હતી આ વૃક્ષોને બચાવવામાં, તેને પૂરા વિશ્વમાં બિરદાવવામાં આવી. કારણ કે ત્યાં એ લોકોએ એટલા બધા મોટા પ્રમાણમાં માણસોએ વૃક્ષોને ચોટી જઈને બચાવવાની પ્રવૃત્તિ હાથ ધરી હતી કે ઠેકેદારોને પાછું જતું રહેવું પડ્યું. અહીં કોઈના મૃત્યુ નથી થયા, પરંતુ વૃક્ષોને કાપતા અટકાવી દેવામાં આવ્યા.
તો એટલા માટે ચિપકો આંદોલન છે ખૂબ જ ચર્ચિત કિસ્સો હતો, ત્યાંનો ચર્ચિત આંદોલન હતું એ સમયનું. હવે આવા માનવ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખતા, સ્થાનિક સમુદાયની એટલે કે ભાગીદારીના મહત્વને સમજતા ભારત સરકારે કંઈક નિર્ણયો કર્યા આવા વનની સુરક્ષા માટે. તો તેમણે શું નિર્ણયો કર્યા? તો કે 1980ના સમયમાં સંયુક્ત વન વ્યવસ્થાપનની કલ્પના રજૂ કરી. સંયુક્ત વન એટલે આ પ્રવૃત્તિ ભારત સરકાર દ્વારામાં ક્યારે કરવામાં આવી? તો કે એમણે જોયું કે મનુષ્યોની પણ ખૂબ જ સારી ભાગીદારી છે વનના સંરક્ષણમાં. તો ફક્ત સરકાર જ નહીં પરંતુ આવા સ્થાનિક લોકો પણ જો સહકાર આપે વનની સુરક્ષા માટે તો આપણે વનોનો નાશ થતો અટકાવી શકીએ. તો આવી કંઈક વિચારસરણીને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે સંયુક્ત વન વ્યવસ્થાપનની રજૂઆત કરી, જેમાં સ્થાનિક સમુદાયો સાથે મળીને જંગલોના રક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય છે એ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. એટલે સરકારે ત્યાં રહેતા જંગલોમાં રહેતા સ્થાનિક લોકોને કીધેલું કે તમે જો આવા વનની સંરક્ષામાં સરકારનો સાથ આપો તો વનની બધી જ પેદાશો છે એ તમને ફ્રી ઓફ એટલે કે મફતમાં મળે. એના સિવાય જેમ કે સરકારી કર્મચારીઓને જેમ ફોરેસ્ટ ઓફિસર્સ છે એને પગાર આપવામાં આવે છે તેવી રીતે અમુક અમાઉન્ટ પણ છે એ ત્યાં રહેતા લોકોને આપવાનું સરકારે નક્કી કરેલું. અને જંગલી પેદાશો પણ ત્યાંના રહેતા લોકોને સારી રીતે મળી રહે, ફ્રી ઓફ મળી રહે તેના માટેની પણ વ્યવસ્થા કરી, જેવી કે ફળો, ગુંદર, રબર, ઔષધો વગેરેનો લાભ મળે છે તેમને. તો આવી રીતે કંઈક સરકારે ત્યાં જ રહેતા વનોમાં જ રહેતા લોકોની મદદથી વનના સંરક્ષણની પ્રવૃત્તિ હાથ ધરી 1980ના સમયથી. તો અહીં આપણે વાત કરી આ ચેપ્ટરની લાસ્ટ 2 ટોપિકની, જે હતા એક તો નિર્વનીકરણ, તેના વિશેની માહિતી જોઈ, અને છેલ્લે આવા વનોના નાશ થતા અટકાવવા માટે લોકોની ભાગીદારી. તો એના 2 કિસ્સાનું આપણે અધ્યયન કર્યું. એક હતું રાજસ્થાનના જોધપુરનું બિશ્નોઈ પ્રજાતિનું, તેમાં પણ અમૃતા દેવી નામની મહિલાના સાહસની વાત કરી આપણે, અને બીજી વાત કરી ચિપકો આંદોલન જે હિમાલયના ગઢવાલમાં જોવા મળી. તો આવી રીતે કંઈક આ ચેપ્ટરમાં આપણે વાત કરી પર્યાવરણ વિશે, જેમાં મુખ્યત્વે 2 પ્રકારના પ્રદૂષણ હતા, જલ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ. કેવી રીતે થાય છે, કેવી રીતે ફેલાય છે, આવું પ્રદૂષણ થાય તો શું હાનિકારક અસરો થાય, અને તેને બચાવવા માટે આપણે શું કાર્યો હાથ ધરી શકીએ. બરાબર. હવે આ ચેપ્ટરની આપણે વાત કરીએ. અહીં આ ચેપ્ટરની થિયરી છે પૂરી થઈ ગયેલી છે વિથ એક્સ્ટ્રા પોઈન્ટ્સ. સો હવે આપણે આ ચેપ્ટરની વાત કરીએ તો આમાંથી તમને મુખ્યત્વે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે જો ચર્ચા કરીએ તો MCQ અને શોર્ટ ક્વેશ્ચન્સ છે પૂછાતા હોય છે એક્ઝામમાં. બરાબર. હવે શોર્ટ ક્વેશ્ચન એટલે કે 2 માર્ક્સના ક્વેશ્ચન, લેન્ધી ફૂલ માર્ક ક્વેશ્ચન, 4 માર્ક ક્વેશ્ચન જનરલી નથી હોતા, પરંતુ આપણે જે મોટા ટોપિક છે એના નાના નાના ટુકડામાં 2 માર્ક્સના ક્વેશ્ચન્સ છે એ પૂછાઈ શકતા હોય છે. તો આ ચેપ્ટરમાંથી તે રીતની પ્રિપરેશન કરવી. આના સિવાય આપણે વાત કરીએ તો આમાં MCQ માટે ઘણા બધા પોઈન્ટ્સ છે ચેપ્ટરમાં કે જેને લીધે થઈને તમારે નાની નાની માહિતીઓ છે એના પર ખાસ ધ્યાન આપવું પડે. બરાબર. તો આવી રીતે આ ચેપ્ટરની કંઈક પ્રિપરેશન કરશો. ચેપ્ટર નંબર 16 જેમાં શોર્ટ ક્વેશ્ચન રિલેટેડ પ્રિપરેશન છે વધારે સારી રીતે કરવી, પ્લસ MCQ, રાઈટ, વેરી શોર્ટ ક્વેશ્ચન MCQs, એની માટેની પણ તૈયારીઓ છે એ કરવી. એના માટે તમારે ખાસ જ્યાં જ્યાં નોંધ આવતી હોય, જે મેં તમને હાઇલાઇટ કરેલી જ છે, અમુક માહિતીઓ અલગ કલરથી હાઇલાઇટ કરેલી છે કે જે તમને MCQ માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે. સો એના પર ખાસ ધ્યાન આપો. ઓકે, સો ગુડ લક.